રાજસૂય યજ્ઞની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, બધાને કામની વહેંચણી કરવામાં આવે છે. એટલે ભગવાન ભીમને કહે છે કે તારે રસોઈનું કામ સંભાળવાનું છે, કારણ કે ભીમ ખાવાનો બહુ શોખીન, અને જેને ખાવાનું બહુ ગમતું હોય એ જ રસોઈ સારી રીતે સંભાળી શકે. એટલે ભીમને રસોઈનું કામ સોંપવામાં આવ્યું છે. દુર્યોધન આવે છે કે મને શું કરવાનું છે? એટલે ભગવાન કહે છે કે તારે ખજાનો જોવાનો છે, તારાથી જેટલો પણ ખજાનો વપરાય એટલો તને વાપરવાનો છે. દુર્યોધન રાજી થઈ જાય છે કે હવે હું પાંડવોનો એટલો ધન વાપરીશ કે એ કંગાળ થઈ જશે. હવે ભગવાનને ખબર હતી કે દુર્યોધનના હાથમાં એવી રેખા હોય છે કે જેના કારણે એ જે પણ ધન વાપરે એ 4 ગણો થઈ અને પાછો આવી જાય. દુર્યોધન જે ખર્ચ કરે એનો 4 ગણો પાંડવોને ખજાનામાં આવી જાય, તિજોરીમાં પાછા આવી જાય. કર્ણને બધાને દાન આપવાનું કામ સોંપવામાં આવે છે. બધાને કામ વહેતા વહેતા ભગવાન જે છે એ બ્રાહ્મણોના, સંતોના જમવાના જે પતરાડા છે એ ઉપાડવાનું કામ એ પોતે લે છે. બ્રાહ્મણોને જમાડવાનું કાર્ય, સંતોને જમાડવાનું કાર્ય એ ભગવાન શ્રી કૃષ્ણ લે છે. રાજસૂય યજ્ઞ પ્રારંભ થયો છે. સભા બધી ભેગી થઈ છે. એમાં ચર્ચા થાય છે કે રાજસૂય યજ્ઞ પ્રારંભ થાય એમાં સૌથી પહેલા અગ્રપૂજા કોની કરવાની? એટલે જરાસંધનો દીકરો કહે છે કે આપણે જો અગ્રની સૌથી પહેલા અગ્રપૂજા કોઈની કરવી હોય તો એ કૃષ્ણની કરીએ. અને ભીષ્મ પિતામહ પણ હા પાડે છે કે આપણે જો અગ્રપૂજા કરવી જ હોય તો કૃષ્ણની કરીએ. અનેક રાજાઓ હા પાડે છે, પણ એ સભાની અંદર શિશુપાલ એ ના પાડે છે કે આ કાળિયાની અગ્રપૂજા ક્યાંથી કરવાની? જેના કુળના કોઈ ઠેકાણા નથી, જે રણ છોડીને ભાગ્યો છે, ક્ષત્રિયના નામ ઉપર કલંક છે, એની અગ્રપૂજા થાય નહીં. એ ભગવાન વિશે અપશબ્દ બોલવા લાગ્યો છે. પાંડવો ઊભા થઈ ગયા છે કે ખબરદાર શિશુપાલ, જો તું ભગવાન વિશે કાંઈ પણ બોલ્યો છો. આ બાજુ શિશુપાલ સાથે દંતવક્ત્ર અને એના જે સાથી રાજા હોય છે એ ઊભા થઈ જાય છે. એટલે ભગવાન ના પાડે છે પાંડવોને કે અહીંયા યુદ્ધ થઈ જશે, આપણે યજ્ઞ કરવાનો છે, યુદ્ધ નથી કરવાનો, તમે શાંતિથી બેસી જાઓ. એક પછી એક અપશબ્દ બોલતો જાય શિશુપાલ, અને ભગવાન એ સાંભળતા જાય. મૌન બની અને ભગવાન સાંભળે છે. પરીક્ષિતજી સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે ભગવાન આટલા બધા અપમાન શા માટે સહન કરે છે? ત્યારે સુખદેવજી કહે છે કે ભગવાને પોતાના ફઈબાને વચન આપ્યું હોય છે, અને શિશુપાલ એ એના ફઈનો દીકરો હોય છે. ભગવાનના ફઈબાને ખબર પડે છે કે શિશુપાલનું મૃત્યુ કૃષ્ણના હાથે છે, એટલે કૃષ્ણને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે તું મારા દીકરાને મારજે નહીં. ફઈબા, હું એને નહીં મારું, પણ એ મારું અપમાન કરશે તો હું એને અવશ્ય મારીશ. એટલે ફઈબા કહે છે કે એનાથી તારું અપમાન થઈ પણ જાય, પણ તું એને માફ કરજે માં. ત્યારે એ ફઈબાને કહે છે કે ફઈબા, હું એની 99 ભૂલ માફ કરીશ, એના 99 અપમાન હું સહન કરી લઈશ. એના 99 અપશબ્દો હું સહન કરી જઈશ, ત્યાં સુધી એને નહીં મારું. અને શિશુપાલ એક પછી એક અપશબ્દ બોલવા લાગ્યો છે. જ્યાં 99 અપશબ્દ કયા છે ત્યાં ભગવાને કહ્યું છે કે શિશુપાલ, હવે થોભી જા. હવે જો તું એક પણ શબ્દ બોલ્યો છો તો તારો મૃત્યુ નજીક છે, સમજી લેજે. ભગવાન શિશુપાલને ચેતવે છે કે હવે એક શબ્દ પણ ન બોલજે. શિશુપાલ,
અને શિશુપાલ બોલ્યો છે, જા જા કાળિયા, તારાથી કોણ ડરવાનો છે? અને ભગવાને પોતાના હાથમાં ચક્ર ધારણ કરી લીધું છે અને શિશુપાલ તરફ છોડ્યો છે. શિશુપાલનો માથો ધડથી અલગ થઈ એ સભાની અંદર પડ્યો છે. શિશુપાલના રામ રમી ગયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કે જય. સમર્થ હોવા છતાં 99 વખત અપમાન સહન કર્યો છે. ભગવાન ધારો તો એક જ અપમાનમાં એનું માથું ધડથી અલગ કરી દે. શિશુપાલ મરાણો છે એટલે બીજા રાજાઓ પણ હવે ચૂપ થઈને બેસી ગયા છે કે ભગવાનનો વિરોધ નહીં કરી શકાય, કૃષ્ણનો વિરોધ નહીં થઈ શકે. પાંડવોએ રાજસૂય યજ્ઞ પ્રારંભ કર્યો છે. બ્રાહ્મણો આવે છે, સંતો આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોને જમાડશે, સંતોને જમાડશે. એ બ્રાહ્મણો જમી લે, સંતો જમી લે, પછી એના જે એઠા પતરાડા હોય એ ભગવાન પોતાના હાથે લઈ અને ઉચકે છે. બ્રાહ્મણોને જમાડશે, સંતોને જમાડશે. એમનો જે એઠવાડ હોય છે એ કનૈયો ઉપાડે છે. જેના ચરણોની અંદર લક્ષ્મીજી રમણ કરે છે. સમગ્ર દેવતાઓ જેને વંદન કરે છે એ બ્રાહ્મણોની અને સંતોની સેવા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ શીખવાડે છે કે તમે ગમે તેટલા સમર્થ હો, તમારા પાસે અઢળક સંપત્તિ હોય, પણ જ્યારે તમારા ઘેર સંત આવે, બ્રાહ્મણ આવે, ત્યારે જેમ ભગવાન શ્રી કૃષ્ણ વિનમ્ર બની અને સંતોની, બ્રાહ્મણોની જે સેવા કરી છે એવી રીતે સેવા કરવાની. ખૂબ જ સારી રીતે પાંડવોએ રાજસૂય યજ્ઞ પરિપૂર્ણ કર્યો છે.